ચૂંટણી પત્યાને 3-4 મહિના ગમે 12 મહિના થાય ને તો અમુક જોઈને ફોગરાય છે, મને ભેંસું ફોગરાય ને આમ તો એટલે પણ હવે તો પતી ગયું, અમે બધા ભેગા મળે તમારે શું આ લઈ દેવાનું એ આમ તમે કોઈ પણ નાના મોટી ઘટના બીજું ચૂંટણીઓ પતી જાય એવી ભાવના રાખો. જતું કરવાની ભાવના વાળો માણસ હર હંમેશા સુખી થાય. એનો હું તમને દાખલો આપો. આપણે શ્રાવણ મહિનો કર્યો કે દેવોના દેવ મહાદેવ, તો દેવોના દેવ મહાદેવ સર્વોપરી દેવોના દેવ કોણ કહેવાય? મહાદેવ. તો એમને પીળું કેમ મળ્યું કે બધી હારું અમૃતન બધું હતું એ એમને લઈ લીધું અને દરિયામાં જયારે એનું મંથન કર્યું અને એમાંથી ઝેર નીકળ્યું એટલે કોને આપ્યું? ભગવાન શિવને. કે આ ઝેર તમને આપ્યું. એટલે ઝેર પીધું એટલા માટે દેવોના દેવ મહાદેવ કહેવાના. વર્તમાન સમયની અંદર જ્યાં હારું થતું હોય એ સજ્જન માણસને એનો વાંક ના હોય તો પણ સહન કરવું પડે. ક્યાંક 5 પછી હગાવાનો આવ્યા હોય, ગામના આગેવાનો આવ્યા હોય, વડીલો આવ્યા હોય અને ગામના હિતમાં હગાવાલાના હિતમાં ક્યાંક સમાધાન કરવાનું હોય તો સજ્જન માણા એ ઝેર પીને પણ ઘણાનું સારું કરે ને એને આપણે તેને મોટો માણા કહીએ છીએ ને એને દરિયા દેવડું દિલ કહેવાય. એટલે અત્યારે ઝેર પીવાનું એટલે હું એમ નથી કહેતી કે કોઈ વિચેડ દવા પીવાની છે કે મમરી પીવાની છે. ઘણાનું સારું થતું હોય અને જતું કરીને પણ ભૈયા માટે, કુટુંબ માટે, સમાજ માટે, ગામ માટે સમાધાનકારી વલણ કરીને બધાને ભેગા બેહાડે એને ઝેર પીધું કહેવાય. એને થોડું કાઢું લાગે પણ પછી આખું ગામ કે સમાધાન વાળા એમ કે આ દરિયા દિલ વાળો માણસ છે. વર્ષો સુધી એની હયાતી હોય કે ના હોય પણ કોઈ પ્રસંગ આવે ને તો કે ભાઈ શિવાભાઈ એવો વ્યક્તિ હતો કે 5 પછી ગધડા કહેતા હતા, એનો વાંક નતો ને તો ઝેર પીને પણ સારું કરવાની ભાવના રાખી હતી. આ વર્ષો સુધી એની હયાતી હોય કે ના હોય પણ લોકો યાદ કરે કે ના કરે? યાદ કરે. એટલે હર હંમેશા આવી જિંદગી જીવો, ખુશ રહો, બીજાને મદદ. ગમે એવું ઝેર પીવું પડે, પીવું પડે પણ જયારે સમાજની વાત આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાય અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ. ને કે તમારો કોઈ દુનિયા ભાવેને પૂછે તમે વિચારી લો કે કેશિયાથી આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો હતો ભાષણ કરવા ઉભા છે ને કેશિયાજીએ કીધું ભાજપને વોટ આલતું રેખાબેનનું વ્યક્તિગત નામ નતો લીધું ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ. તો શું એને કોઈ ફેર પાડ્યો? મહાદેવભાઈ ધોંધરામની ધારાસભ્ય થઈ ગયો, શું એનો ફેર? શું એનો રબારીનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ ત્યારે શું કોઈ ફેર પાડ્યો? તો તમારો શું કોઈ ફેર પાડે એટલે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની, એમ તો રાષ્ટ્રવાદી છે, બીજા કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી. એટલે મિત્રો આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બેઠા નહીં બોલાવે. અને તમે તો અમને પરબત બીજો ખૂબ બધું જોયું છે ને, આ મહાદેવભાઈ જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સમાજની બહાર લાવ્યો છે ને એક અમારો જીવવાનો છે. એટલે મિત્રો તમને બધાને ઇવન મિત્રોને વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું જોવે અને ઝેર પીને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય, આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવને પૂછે મારે